દાણા પણ ડેમેજ થઈ ગયા. હા ભાઈ, મારું નામ પ્રભાત લાખા બિયાત્રા, ગામ મોટા દહીસરા. આ ખેતર જ મારું છે કે સર્વે નંબર 161. અને સેટેલાઇટ ઉપર જો નરેન્દ્રભાઈને કંઈ જો દેખાય એમ હોય તો જુઓ. આ અમારી મગફળી છે. આમાં કાંઈ નીંદ કે કાંઈ રીએમ છે નહીં. મગફળી હળી ગઈ. હા, મગફળી હળી ગઈ છે અને ચારોય હળી ગયો છે. અને જેથી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા તેથી ફાંકા પદ્ધતિ ઠોકતા હતા. ખેડૂતનો માલ તૈયાર થાય અને વેચવા જાય અને પલળી જાય તોય વીમા પાત્ર ગણાય. તો હવે અમને વીમો અપાવો અને તમારી 56ની સાથી બતાવો. બોલો સરપંચ. આખે આખો હું મોટા દહીસરા સરપંચ જસાભાઈ ડાંગર, તાલુકો માળિયા મિયાણા. અમારે આ કમોસમી વરસાદ થતા જે મગફળીનો પાક હાવ પાયમાલ થઈ ગયો છે અને અટાણે ખેડૂતની પરિસ્થિતિ બહુ કપરી થઈ ગઈ છે. તો સરકાર આના ઉપર કંઈક ધ્યાન આપે અને કંઈક રાહતનું પેકેજ આપે એવી અમારા નમ્ર વિનંતી. બોલો મને ઉભોરી જેવાય કટકર નહીં બોલું. અમારું ગામ મોટા દહીસરા, તાલુકો માળિયા, જિલ્લો મોરબી. આ માવઠાનો માર બધાય ખેડૂતને અટાણે અમને બરબાદ કરી નાખ્યા. અને તાત્કાલિક અમે સરકારને માંગણી કરી કે યોગ્ય વળતર આપી અને કિસાનોને અને ખેડૂતને આ બધા કંઈક વળતર આપી સહાય રૂપે આપે તો બધા ખેડૂત આગલું કામકાજ કરી શકે. વાત રહી બીજી તો અમારા મોરબી માળિયાના ધારાસભ્ય અત્યારે મંત્રી છે અને મંત્રી બન્યા પછી અહીંયા આવીને ખાલી સીન સપાટા કરીને વયા ગયા ને ઓલી માંગણી કરી ને ઓલું દીવું ઓલું દઈશું આવી માંગણી કરીને અમે મરી ગયા પણ કોઈ દી કાંઈ આપ્યું નથી. અને અત્યારે આટલો માવઠાનો માર છે તો અમારા મંત્રી સાહેબ ક્યાં ખોવાઈ ગયા છે એ અટાણે કઈ જડેવી અમારી પોઝિશન નથી. અમે મંત્રી સાહેબને ફોન કરી તો ફોને બંધ આવે. તો અમે મંત્રી સાહેબને તમારા ન્યૂઝ દ્વારા અમે રજૂઆત કરી કે તાત્કાલિક અમારે ખેડૂતને સહાય આપી અને યોગ્ય વળતર આપી ખેડૂતને બેઠા કરે. બોલું માળિયા તાલુકાનો. મારી મગફળી સંપૂર્ણ નાશ થઈ ગઈ. આ ચારો કોઈ ઢોરેને કામ નથી. મગફળી કામ આવે. અટાની સરકાર જો કોઈ ખેડૂત સામું જોવે તો જ અમે બીજું વાવેતર કરી શકીએ. નકર ખેડૂતને તો રાંધવા લેવાની જરૂર છે. મારું નામ વાલાભાઈ ગોવિંદભાઈ ખેર, માંગરોળ તાલુકાના જૂનાકોટડા ગામનો રહેવાનો. અને કમોસમી વરસાદના કારણે જે ખેડૂતને આપ જોઈ રહ્યા છો પાછળ મારી પાછળ પાત્રા પીડા ઢગલા અમુક પલળી ગયા. ચારો બિલકુલ નષ્ટ થઈ ગયો અને ખેડૂતને અત્યારે મોટી આપત્તિ કહેવાય, મોટી આપત્તિ આવી ગઈ. અને અત્યારે કોઈ પણ ખેડૂતના ઘરમાં એક બિયારણ પણ રહી એમ નથી. જૂનાકોટડા તાલુકામાં લગભગ કોઈ ખેડૂતને બિયારણ રહે એવી શક્યતા નથી. ટોટલી માલ પલળી ગયા છે. સરકારને વિનંતી છે થોડું ઘણું જે કાંઈ અમને સહકાર આપે તો આમાંથી ઉગરે ખેડૂત. બાકી તો કોઈ સંજોગે ખેડૂત ઉગરે એવું પ્રશ્ન બોલો છે. મારું નામ ભાવેશ કરશનભાઈ ખેર, ગામ જૂનાકોટડા, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ. જે અત્યારે આ પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો, માંડવીના પાત્રા અત્યારે ખેતરમાં તણાઈ રહે છે કમોસમી વરસાદને કારણે. માત્ર ને માત્ર આમાં આપણે કોઈનું બીજાનું ઓલું કરતા નથી, પણ કમોસમી વરસાદને કારણે જે પાત્રા પડ્યા છે તો અત્યારે બિયારણ પૂરતું કોઈ પાસે અત્યારે માંડવી રહેવાની છે નહીં. તો સરકાર બિયારણનું તો ઠીક છે, પણ જે મૂંગા માલ માટેનો ચારો છે તો એ ચારો અત્યારે હાથમાં આવે એવી કોઈ પરિસ્થિતિ છે નહીં. તો સરકારને અમારી એટલી વિનંતી છે કે જો આ પરિસ્થિતિમાં અમને સરકાર થોડી ઘણી સહાય આપી અને બિયારણ પૂરતું કરી દે
તો સરકાર પાસે એટલી અમે અપેક્ષા રાખીએ છીએ કે આમાંથી અમને ઉગારે, બાકી આમાં કોઈ વિકલ્પ બીજો છે નહીં અત્યારે. મારું નામ અમીર ભીખાભાઈ છે, ગામ જૂના કોટડા. અમારે જે આ કમોસમી વરસાદ થયો અત્યારે આમાં કંઈ હાથમાં રહ્યું જ નથી, સમજો ને. એમાં ઢોરનો સારો દાણો અમારા હાથમાં કંઈ રહ્યું જ નથી. 12 મહિનાની કમાણી આમાં જ હતી. આ 12 મહિના કેમ લેવા એનું અત્યારે અમે વિચારમાં પડી ગયા કે આમાં અમે વરસ કેમ લેવું. તો સરકારશ્રીને યોગ્ય અપીલ છે કે જો આમાં કંઈક થતું હોય તો કંઈક અમને સહકાર આપે અને સહયોગ કરે. માળિયા તાલુકાનું ખંભાળિયા ગામના વતની છીએ. અમારા ગામની અંદર 50% જે મગફળી છે, આજે 50% મગફળી અને વરસાદને કારણે પલળી ગઈ છે. અમારો જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે, અહીંયા ખારા પાણી છે. અમે આ મગફળી ઉપર જ જીવન જીવી રહ્યા છીએ. અમારા જે માલ ઢોર બધું જે આ સારો પૂરો જે બગડી ગયો છે, એના કારણે અમે સરકાર પાસેથી એવી અમે માગણી કરીએ છીએ કે વહેલે તકે અમારા વિસ્તારની અંદર વહેલી તકે સર્વે કરાવે અને વહેલી તકે આની સહાય પાઠવે એવી અમારી માગણી કરીએ છીએ. જો સરકાર અમને સહાય આપશે તો જ અમે બીજું વાવેતર પણ કરી શકશું. બાકી અમે અટાણે આ જે ગામના ખેડૂતો છે ત્યાંને ઉપર નિર્ભય છે અને એ આત્મહત્યા કરવી પડે એવી પણ પરિસ્થિતિ આજે ખેડૂતને થઈ ગઈ છે. આની અંદર જોઈ શકો છો કે કોઈ દાણો રહ્યો નથી, કોઈ માલઢોર ખાય એવો સારો પૂરો નથી રહ્યો. એટલે સરકાર પાસેથી અહીંના અધિકારીઓ પાસેથી અહીંના ધારાસભ્યો પાસેથી અમે એવી માગણી કરી કે સરકાર અમને વહેલી તકે સહાય પાઠવે, એવું અમારી માગણી છે સરકાર પાસે. આપણે આ લેવાટ ગામમાં ખેતીમાં જોઈએ તો અત્યારે ડાંગરમાં ખૂબ જ નુકસાન થયું છે. કેટલાક ખેડૂતો ડાંગર કાપીને પાડી દીધી હતી, કેટલાકને ઊભી છે એ બધી પડી ગઈ છે. અને જે વાડી હતી ને એ બધી હવે ઉગી ગઈ છે અને ડાંગર કશું કામમાં આવવાની નથી. બધી ઉગી ગઈ ને એટલે બ્લેક થઈ જવાની છે, કાળી પડી જશે. એટલે એનો ભાવ પણ નહીં મળે અને આ ખોળ છે ને એ ઢોરાને પણ ચરાવવામાં કામમાં નહીં આવે એવું થઈ ગયું છે. એ સરકારશ્રીને એટલી જ માંગ કે અહીંયા આવીને સર્વે કરે અને જે તે વળતર સર્વે કરીને જે ખેડૂતોને જે તે વળતર આપે એવી અમારી સરકારશ્રીને વિનંતી છે. મારું નામ રાઠોક મન છે. ખાસ કરીને મોટા પ્રમાણમાં અમે જોઈએ રાજ વિસ્તારમાં મિક્સ ક્રોપિંગ કહેવાય, જેમ કે અડદ હોય, સોયાબીન હોય, ડાંગર હોય, કપાસ હોય, અન્ય મકાઈ જેવા પાકો દરેક ખેડૂતો અલગ અલગ વિસ્તાર વાઇઝ કરતા હોય છે. પરંતુ આ કમોસમી વરસાદ માવઠાના કારણે વિસ્તારમાં ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. જો કે અમે મીડિયાના માધ્યમથી જોયું કે આપણા માન્ય ધારાસભ્ય શ્રી, મુખ્યમંત્રી શ્રી અને કૃષિમંત્રીશ્રીને લેટર લખ્યા છે અને એ પણ જોયું કે અમુક વિસ્તારમાં અમારા કલેક્ટર શ્રી આવીને જોયું કે કેટલું નુકસાન થયું છે. પણ જો આ આવીને જોવાથી કે પછી લેટર લખવાથી જો ખેડૂતોને વળતર નથી મળવાનું, પણ હું તો કહું છું કે હવે બહુ વાર નહીં કર્યા વગર ખેડૂતોનું સર્વે થાય, દરેક ગ્રામ પંચાયતમાં ખેડૂતોનું સર્વે થાય અને એમને જેટલું એમનું નુકસાન થયું છે એ નુકસાનનું યોગ્ય વળતર મળે. ખાસ કરીને ડાંગર છે, ડાંગરમાં હવે ડાંગર પૂરેપૂરી બગડી ગયેલી છે. ઊભા ખેતર છે એ આડા પડી ગયા છે. એ ક્યારા છે, ડાંગરના ક્યારામાં ખૂબ પાણી ભરાઈ ગયું છે, જેથી કરીને હવે ડાંગર પડી ગઈ અને કાળી થઈ જશે. એટલે એને બજારમાં ભાવ ના મળે અને અમુક ડાંગરો તો ઉગી નીકળી જશે. એટલે જે તે વેપારી એમનું બહાનું કાઢીને ડાંગર લે નહીં અને એને ખોરાક તરીકે પણ ઉપયોગ ના કરી શકાય. એટલે સૌ ખેડૂતોની એક જ માંગ છે, અમારા કલેક્ટર સાહેબ શ્રીને કે અમારા નેતા, ધારાસભ્ય, સાંસદ જેવા અમારા નેતાઓને પણ અમે એક જ માંગ રાખીએ છીએ કે ખેડૂતને જે નુકસાન થયું છે એ યોગ્ય વળતર મળે, જેથી કરીને એમને જે પણ ખર્ચો, ખેતીમાં જે ખર્ચો થયો છે એ ખર્ચો રૂપિયા વળતર મળી રહે. સુખરામભાઈ રાઠવા. મારું ગામ જૂના કોટડા અને આ મારું ખેતર છે, 10 વીઘાનું ખેતર છે
ભગવાનજીભાઈને રજૂઆત કરતાં જ ભગવાનજીભાઈ અહીંયા મુલાકાત લેવા આવેલા છે અને અમારે માંડવીનો તેમજ ઘાસચારાનું ખૂબ પુષ્કળ નુકસાન થયેલું છે. આજે છેલ્લા 3 દિવસ અતિશય વરસાદને કારણે અમને ઘણું એવું નુકસાન થયું. એટલે અમે ભગવાનજીભાઈને સરકારશ્રીને એવી રજૂઆત કરીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે અમને પૂરતું વળતર મળે એવી અમારી સરકાર પાસે આશા છે. સમગ્ર ગુજરાતની અંદર ને ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં પણ કમોસમી વરસાદને માવઠાને કારણે ડોંગરના પાકને ખૂબ જ નુકસાન થયું છે. હાલ આપણે જોઈ શકીએ કે ડોંગર જે તૈયાર થઈ ગયેલી હતી એ તૈયાર થયેલી ડોંગરને વાવાઝોડાના કારણે અને માવઠાને કારણે અને પવનને કારણે તમામ ડોંગર જે પડી ગઈ છે. ખેડૂતો માટે ખૂબ આઘાતનો આ સમય છે. અને બીજું કે સતત ચોમાસા દરમિયાન પણ ખૂબ જ વરસાદ પડવાને કારણે મકાઈ તેમજ અન્ય પાકો પણ નુકસાન થઈ હતું. પરંતુ સરકારે આપણને પેકેજ આપ્યું કે જેથી એને એમાં પંચમહાલ જિલ્લાને આપ્યું હતું અને એ મળે ત્યાર પહેલાં તો આ મોટું નુકસાન વાવાઝોડાના કારણે વરસાદને કારણે થયું છે. ખેડૂતોને પડતા ઉપર પાટું મારે જેવો ઘાટ સર્જાયો છે. એમણે મોંઘા ભાવની ડોંગર અને મજૂરી જે કરીને એમણે પાક તૈયાર કર્યો. ખેડૂતોની મોટી આશા હતી કે ચોમાસાનો પાક નિષ્ફળ ગયેલો પણ ડોંગર ઉપર ખૂબ મોટી આશા હતી. પણ અત્યારે એમને માથે રડવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. ઘણું નુકસાન થયું છે અને સાથે સાથે ઘાસચારાનો પણ મોટામાં મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. સમગ્ર પંચમહાલ જિલ્લાની અંદર વાત કરીએ તો અમારા ગોધરા તાલુકાના પૂર્વ વિભાગમાં તો તમામે તમામ 107 ગામો છે. તમામ ગામોની અંદર આનો ડોંગરના પાકને બહુ મોટું નુકસાન થયું છે. સરકાર પાસે એ અપેક્ષા છે કે ઝડપથી સર્વે કરવામાં આવે અને તાત્કાલિક એમને ઉચ્ચ કે જે રીતે એમને ચૂકવણું કરવાનું હોય, સહાય કરવાની થાય તો એવી સહાય તાત્કાલિક યોજના ધોરણે કરવામાં આવે એવી અમે રજૂઆત માનનીય ધારાસભ્ય શ્રી સી.કે. રાવલજી સાહેબના માધ્યમથી પણ કરેલ છે. જિલ્લો પંચમહાલ, ગોધરા તાલુકો, ગામ ઉરવાડા અને અમારે જે હમણાં કમોસમી વરસાદ પડ્યો છે એમાં ડાંગરમાં લગભગ 5 વીઘામાં નુકસાન બહુ થયું છે. અને સરકારશ્રીને અને એમની એટલી જ અનુરોધ છે કે અમારે જે આ ડાંગરની વાવણી હતી ને સારો પાક હતો પણ કમોસમી વરસાદને લીધે અમારે આ લગભગ ડાંગરમાં નુકસાન જાય છે. તો અમે સરકારશ્રીને એટલું જ અનુરોધ કરીએ છીએ કે અમને સારામાં સારું વળતર આપે એ અમારી સરકારને નમ્ર વિનંતી. અંદાજિત તો અમારા ગોધરા તાલુકામાં લગભગ બધા ગામોમાં આખી અમારી ઉરવાડા જિલ્લા પંચાયતની 7 ગામમાં આ જ પરિસ્થિતિ. પાકોમાં મારે તુવર છે, મકાઈ છે, પછી કપાસ છે. એમાં લગભગ શાકભાજીમાં બી અમારે બહુ મોટું નુકસાન આવ્યું છે. સાહેબ, હું ઉરવાડા ગામનો રડિયાતા ગામનો વતની છું અને અત્યારે હાલમાં ફૂલ વરસાદના કારણે અમારે ખૂબ નુકસાની થઈ છે અને ડાંગરના પાકની અંદર ખૂબ નુકસાન થઈ છે. અત્યારે વાવણી કરી છે પણ ફળ કે ઘાસમાં લેવું પ્રયોજન નથી. ડાંગરનો પાક થઈ ગયો હતો તથા પણ નુકસાની ખૂબ થઈ છે. અત્યારે 5 એકરની વાવણી કરી હતી પણ બધી નિષ્ફળ ગઈ છે. સરકાર પાસે તાત્કાલિક ધોરણે અમારે સહાય આપી અમારી અપેક્ષા છે. અમે ગોધરા તાલુકાના ઉરવાડા ગામના વતની છીએ. ચાલુ સિઝનની અંદર ડાંગરનો પાક કરે છે પરંતુ માવઠું પડવાથી ડાંગરને ભારે નુકસાન થયું છે. તે નુકસાની આપ સાહેબ અમને આપો તો અમને સારું રહેશે અને અમે મોંઘાના બિયારણ લાવી વાવેલું છે પરંતુ અમને બહુ નુકસાન ગયું છે. અને દરેક ઉનાળો, શિયાળો, ચોમાસામાં આ પ્રમાણેનો માવઠું થાય છે તેમાં અમારી બહુ નુકસાની થાય છે અને બહુ કમર તૂટી જાય એટલો અમને મજૂરી કરવી પડે છતાં પણ અમને કશું મળતું નથી. 5 હેક્ટર જેવું મારું વાવેતર છે એમાં અમે 3 માસ જેવો આમાં મજૂરી કરી છે. અમે ખર્ચ કર્યો છે આશરે 10,000 જેવો ખર્ચ થયો છે. એમાં બિલકુલ એક પણ પૈસાની નુકસાનીનું કોઈ વળતર મળે એવું દેખાતું નથી. સરકાર પાસે એવું માગું છું કે અમારી સરકાર આનું તાત્કાલિક સર્વે કરી અને નુકસાની અપાય તો સારી વાત છે.